નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। આસ્થા, ઉઠ જલ્દી, આજે છોકરો જોવા આવવાનો છે, તને ચાલ ફટાફટ તૈયાર થઈ જા। ધીમા બહેન એમની લાડકી દીકરી આસ્થાને જગાડતા ચાદર ખેંચીને બોલ્યા, મમ્મી થોડી વાર સુવા દે ને, હજુ તો 8 જ વાગ્યા છે। હું કલાકમાં ઉઠું છું, પછી તૈયાર થાવ। એ લોકો તો 11 વાગ્યે આવવાના છે, હજુ થોડી વાર સુવા દે। એમ કહી આસ્થા ફરી ચાદર માથે ઓઢીને સૂઈ ગઈ। 10:30 વાગ્યે રીમાબેન અને મહેશભાઈ મહેમાનોની આવવાની રાહ આતુરતાથી જોઈ રહી। આસ્થા પણ તૈયાર થવા ગઈ। તમને કહું છું, આ છોકરો ખૂબ જ સરસ છે, આ વખતે ના કહેશો નહીં, બસ હવે બહુ થયું। તમારી બહેનના સગા માં જ છે અને જાણીતા જ છે। નેહાબેને ખૂબ મહેનત કરીને આપણી આસ્થાને એકવાર જોવા માટે એમને સમજાવ્યા છે, ને તમારી લાડકી જો પસંદ થઈ ગઈ તો આ રાજ કરશે રાજ, એ પણ વિદેશની ધરતી પર એકદમ ફ્રીડમ સાથે એ રાણી બનીને જીવી શકશે। તો તમે જરાક વિચારજો। અત્યારે તો જોઈ જાણી લઈએ, પછી જવાબ આપીશું। તમે ના કહેવાના ઉતાવળ ન કરશો। રીમાબહેને જયેશભાઈને સમજાવતા કહ્યું। હા જયેશભાઈએ માથું હલાવતા પ્રત્યુત્તર આપ્યો। જયેશભાઈએ આસ્થા માટે ઘણા મૂર્તિયા જોયેલા, પણ એમની સીધી સરળ સુંદર સંસ્કારી અને સહનશીલ લાડકી માટે એક પણ મૃત્યુ એમને યોગ્ય ન લાગેલું। આસ્થા એટલે આસ્થા એકદમ કહ્યાગરીની શાંત સ્વભાવની અંતમૂર્ખી છોકરી, BA સુધીનો અભ્યાસ કરેલો, એ પણ જેમ તેમ, પણ સંસ્કારને વ્યવહારિકતામાં એને તોલે કોઈ ન આવી શકે। ફક્ત ભણવામાં રુચિ ઓછી રહેતી, પરંતુ સિલાઈ, પાર્લર, ભરતકામ અને રસોઈમાં ખૂબ જ હોશિયાર। ગુણિયલ પણ એટલી। મોટાઓનું માન રાખવું અને હંમેશા આદર કરવો, એ સંસ્કાર તો એને ગળથૂથીમાં પીડવાયેલો હતો, જોવામાં આવવાનો હતો। એ છોકરો ઇટલીમાં એક પ્રતિષ્ઠિત કંપનીમાં જોબ કરી રહ્યો હતો। 4 મહિના માટે ઇન્ડિયા આવેલો, ફક્ત લગ્ન માટે। ઘણી છોકરીઓને રિજેક્ટ કરી ચૂક્યો હતો। અવયવોને 2 મહિના પૂરા પણ થઈ ગયા હતા। હવે 2 મહિનામાં લગ્ન કરી ફરી ઇટલી જવાનો પ્લાન હતો। એનો મહેશ એનું નામ, એને જોઈને કોઈ છોકરી રિજેક્ટ ન કરી શકે। એની પર્સનાલિટી જે એટલી આકર્ષક હતી, સાથે સાથે બોલવાની છટા અને હોશિયારી પણ લાજવાબ। ખૂબ જ હોશિયાર, પાસે ડિગ્રી, સારી જોબ, દેખાવ ને વળી વિદેશમાં મકાન। કોઈ પણ દીકરીના મા બાપને પોતાની લાડકીમાં બીજું શું જોઈએ। જયેશભાઈ પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા। એમાં જો મહેશ જેવો જમાઈ મળી જાય તો જાણે સોને પે સુહાગા। બરાબર 11ના ટકોરે 2 4 વ્હીલ જયેશભાઈના આંગણે આવીને ઊભી। એક કારમાં મહેશ એના મમ્મી પપ્પા એને નાની બહેન સાથે આવ્યો, અને બીજી કારમાં નેહા, ફઈ અને ફુવા આવ્યા। આસ્થાના ભાઈ ભાભી અને મમ્મી પપ્પાએ એમને આવકાર્યા। થોડી વારમાં આસ્થા ચા નાસ્તો લઈને બેઠક રૂમમાં આવી। આસ્થાના ઘરના લોકોની નજર મહેશ પર અને મહેશના ઘરના લોકોની નજર આસ્થા પર। મહેશે બ્લુ કલરનું ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં વધુ સ્માર્ટ લાગતો હતો, અને આસ્થા પણ પિંક કલરની કુર્તીમાં ખૂબ સુંદર લાગી રહી હતી। એના લાંબા કમર સુધીના વાળ અને ઝીણી કાજલ કરેલી આંખો, ચહેરા પર સિમ્પલ મેકઅપ અને સ્વીટ સ્માઇલ મહેશ જોઈ રહ્યો। એને આસ્થા પહેલી નજરમાં જ ગમી ગઈ। ઔપચારિક વાતો કરીને આસ્થા અને મહેશને એકબીજા રૂમમાં વાત કરવા મોકલવામાં આવ્યા। મહેશે આસ્થાને ઘણા સવાલો કર્યા, અને બધા જ સવાલોનો જવાબ આસ્થાએ સાવ ટૂંકમાં આપ્યા। આસ્થા એક પણ સવાલ કર્યો નહીં, કારણ કે એ એના મમ્મી પપ્પાની પસંદગી પામે સાથે જ લગ્ન કરવા એવું માનતી।
એ ક્યારેય ઘરના કોઈના લોકોનો વિરોધ કરતી જ નહીં. એની સ્વભાવ જે એવો હતો, પરિવારની ખુશી એટલે એની ખુશી. મહેશના પરિવારને આસ્થા ખૂબ ગમી. મહેશની પણ આવી સીધી સાદી અને સુંદર છોકરીની શોધ પૂરી થઈ. ખુદનું ઊંચું ભણતર હોવા છતાં પત્ની તરીકે એ સામાન્ય છોકરીની જ ઈચ્છા રાખતો, જેથી કરીને પોતાનું વર્ચરવ જળવાઈ રહે. આસ્થાનો પરિવાર પણ સમાજમાં ખૂબ ઊંચું સ્થાન ધરાવતો હતો. લક્ષ્મીજીની કૃપા પણ વિશેષ હતી. બંનેના લગ્ન નક્કી થયા. દહેજ માટેની બધી સમજણને નેહાબેને રીમાબહેનને અને જયેશભાઈને સમજાવી દીધી. એમને પણ મહેશ જેવો છોકરો જમાઈ તરીકે મળતો હોવાથી હોંશે હોંશે પૂરો કરિયાવર કરવાની તૈયારી બતાવી. આજે આંગણું સજાવવાની વખતે આવ્યો રે, મારી કુંવરીનો રાજકુમાર જાન જોડી આવ્યો રે. એના સપનાઓની સજાવનાર આજે સજ્યો રે. એને સંસ્કારની વારસી મેં બાંધીને આપ્યો રે. એ અંજવાળે બે પરિવારની ચોખટ કરી દીવો રે. આબરૂ અમારી અમે સાચવી, તમે સાચવજો રે. હોશે હોશે આસ્થા અને મહેશના લગ્ન 2 મહિનામાં ધામધૂમથી પૂરા રીત રિવાજો સાથે પૂર્ણ થયા. આંખોમાં અને સપનાઓમાં ભરીને નાજુક નમણી આસ્થાએ મહેશના ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો. ખૂબ જ સરસ એનું સ્વાગત કરવામાં આવ્યું. એના ઘરમાં પગ મૂકતાની સાથે જ ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. કોડાકોડીની રમતમાં મહેશ જ જીત્યો, કારણ કે આસ્થાનું માનવું એવું હતું કે એની જીતમાં જ પોતાની ખુશી. એના માટે પોતાના જીવનસાથીને લઈને ખૂબ જ સંવેદના હતી. એનું માનવું એવું હતું કે પ્રેમ તો પ્રેમ, એમાં શું હાર જીત. બધા જ ખૂબ ખુશ હતા. 9 વાગ્યે આસ્થાને એના સજાવેલા રૂમમાં મહેશની બહેન લઈ ગઈ. આસ્થા એના સજાવેલા બેડ પર બેઠી. લગભગ 10 વાગ્યા હશે અને મહેશ આવ્યો. હવે સમય હતો સુહાગરાતનો. આસ્થા એની ભાભીએ સમજાવેલ એમ સ્વીટ બોક્સ અને દૂધનો ગ્લાસ ટીપોય પરથી લઈને શરમાતા મહેશને આપ્યા. મહેશે એ જેવા આપવા ગઈ કે એના હાથ પર ધક્કો મારી એ બધું જ ઢોળી નાખ્યું ને કાચનો ગ્લાસ પણ ફૂટી ગયો અને બધી બાજુ કાચના ટુકડા વિખરાઈ ગયા. જાણે કે આસ્થાએ મહેશ માટે જોયેલા બધા જ સપના પણ એ કાચના સાથે વિખરાઈ ગયા. મહેશનું આવું વર્તન આસ્થા માટે આઘાતજનક હતું. બંનેમાંથી કોઈ કંઈ જ બોલ્યું નહીં. આસ્થાએ બધું જ સાફ કર્યું અને ફરી ચૂપચાપ બેડ પર આવીને બેસી ગઈ. એને મહેશને પૂછવું હતું કે કેમ આવું કર્યું, પણ એનામાં એટલી હિંમત નહોતી, માટે એ ચૂપચાપ બેસી રહી. આસ્થા ઘણીવાર સુધી એમ જ બેસી રહી અને મહેશ સામે જોતી રહી, પરંતુ મહેશે એના પર કોઈ ધ્યાન જ ન આપ્યું. એ ડ્રિંક કરીને આવ્યો હતો, માટે થોડી વારમાં સોફા પર બેઠેલી જ સૂઈ ગયો. આસ્થા એને સૂતેલી જોઈ ઊભી થઈ અને એની મોજડી કાઢીને પગ સરખા સોફા પર લઈ વ્યવસ્થિત સુવડાવ્યો. પછી ચાદર લઈને ઓઢાડવા ગઈ ત્યાં જ મહેશે એને હાથ કસીને પકડ્યું. આસ્થાને હાથમાં પહેરેલ બાજુબંધ અને તૂટતી બંગડીઓ ખૂથી અને લોહી નીકળવા લાગ્યું. છતાં મહેશ એની પોતાની તરફ ખેંચીને એ આભૂષણ જોરથી કાઢ્યું અને બીજા ગળામાં પહેરેલ પણ હાર પણ ખેંચ્યું. પછી એના ચહેરાને પોતાના તરફ લાવી નથ અને ઝુમર પણ ખેંચવા લાગ્યું. આસ્થા પોતાને છોડાવવાની કોશિશ કરતી રહી, પણ એને છોડી નહીં અને ફરી એકદમ જ મહેશને નીંદર આવી ગઈ, કારણ કે એ નશામાં હતો. આસ્થાએ એના મોંમાંથી શરાબની દુર્ગંધ આવતી હતી. એની પકડ ઢીલી પડતા જ આસ્થા ખુદને છોડાવી બેડ પર જઈને બેસી ગઈ. એના માટે આ અસહ્ય પરિસ્થિતિ હતી. એને કંઈ જ સમજાઈ નહોતું રહ્યું કે આ શું થઈ રહ્યું છે. એ ખૂબ જ રડવા લાગી અને મહેશ ભર નિંદ્રામાં એમ જ સૂતો રહ્યો. એની મનોસ્થિતિ ખૂબ જ આઘાતજનક હતી. એ ઘડીક મહેશ તરફ તો ઘડીક પોતાના ઘાવ તરફ જોઈ રહી. એને ખૂબ જ ગુસ્સો આવ્યો, પરંતુ એના ગુસ્સાને કે અવાજને સાંભળવા વાળું કોઈ નહોતું. એ બધા જ ગણના કાઢીને ફેંકવા લાગી.
એના હાથમાં નીકળેલા લોહીથી બધા જ ઘરેણા લોહીના ડાઘવાળા થયા અને કાન, નાક અને પૂરા ચહેરા પર લોહી વહ્યું. આંસુઓ અને લોહીથી ખરડાયેલા ચહેરા સાથે એ રડતી રડતી સૂઈ ગઈ. પછીના દિવસે આસ્થા વહેલી ઉઠીને રૂમ ઠીક કર્યો. મહેશ તો હજુ પણ એમ જ સૂતેલો હતો. આસ્થા ફૂલ સ્લીવના સલવાર કમીજ પહેરીને તૈયાર થઈ. પગ ફેરાની રસમ પૂરી કરવાની હતી. એ નહોતી ઈચ્છતી કે રાતે બનેલી વાત બધાને ખબર પડે. હજુ તો સાસરીમાં પહેલો જ દિવસ હતો અને ફરિયાદ કરવી પણ કેમ? માટે એ ઘાવ છુપાવવા માટે એણે ફૂલ સ્લીવના કપડાં પહેર્યા. 11 વાગ્યે બાઈ ભાભી એને લેવા આવી પહોંચ્યા. મહેશ પણ તૈયાર થઈ નીચે આવી ગયો. એને રાત્રે બનેલી ઘટના યાદ પણ નહોતી. એ એકદમ નોર્મલ જ વર્તન કરતો રહ્યો. આસ્થાને એના વર્તનનું ઘણું આશ્ચર્ય થયું, પણ પછી એને એવું સમજ્યું કે કદાચ કાલે મહેશ નશામાં હતો, માટે આવું વર્તન થઈ ગયું હશે. મહેશે આસ્થાને પ્રેમથી પગફેરા માટે વિદાય આપી. આસ્થા તેના પિયર એક દિવસ માટે આવી. એના મમ્મીને એને જોતા લાગ્યું કે આસ્થા કોઈ પરેશાનીમાં છે, માટે એમણે પૂછ્યું, આસ્થા, બધું બરાબર છે ને બેટા? કોઈ પરેશાની તો નથી ને? કઈ તકલીફ કે કોઈ પ્રશ્ન હોય તો કહેજે. ના મમ્મી, કોઈ પરેશાની નથી. થોડો રેસ્ટ કરવો છે. કાંઈ વાંધો નહીં બેટા, સૂઈ જા. મહેશ કુમાર સાંજે લેવા આવશે કે કાલે? ઘરમાં કોઈ વાત થઈ હતી? મમ્મીએ વ્યવહારિક પ્રશ્ન પૂછ્યો. મમ્મી, પરમ દિવસે અમારે બંને નીકળવાનું છે. ફ્લાઇટ છે ઇટલીની, માટે મમ્મી પપ્પા સાસુ સસરા વાત કરતા હતા કે સાંજે જ મહેશને મોકલશે, તને ફોન કરશે. ત્યાં જ રીમાબહેનના મોબાઈલની રિંગ વાગી અને આસ્થા પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. સાંજે 6 વાગ્યે મહેશ આસ્થાને લેવા આવ્યો. એનું ખૂબ સરસ રીતે સ્વાગત થયું. રાત્રે જમીને આસ્થા અને મહેશ ઘેર આવ્યા. આસ્થાને ઇંતજાર હતો આજ રાતનો, કે આજ રાત્રે મહેશ સાથે એ બેસીને સરખી રીતે વાત કરશે અને કાલની બનેલી ઘટના વિશે પૂછશે. પરંતુ મહેશે એને એવો મોકો જ ન આપ્યો. એને રસ્તામાં જ આસ્થાને કહી દીધું કે હવે કાલનો દિવસ છે આપણે અહીં રહેવાનું, તો હું આજે રાત્રે મારા મિત્રો સાથે પાર્ટી કરવાનું છું. એ લોકોએ બધી તૈયારી કરી છે. તું પણ પરિવાર સાથે સમય વિતાવી લેજે. ખબર નહીં ઇટલીથી ફરી ક્યારે પાછા આવીએ. હવે આસ્થાને કંઈ બોલવા જેવું રહ્યું જ નહીં. થોડી વાર તો એને થયું કે અત્યારે જ બધું પૂછી લઉં, પણ એ કંઈ જ બોલી ન શકી. બીજે દિવસે રાત્રે બંને ઇટલીની ફ્લાઇટમાં બેસી ગયા. આસ્થાએ આજે પણ ફૂલ સ્લીવનું ટી શર્ટ અને જીન્સ પહેર્યા. મહેશની મીઠી વાતોમાં એ કાલની વાત યાદ કરી ઝઘડવા નહોતી ઈચ્છતી, માટે આજે પણ કોઈ જ વાત ન થઈ. 2-4 દિવસ બધું સેટિંગ કરવામાં ચાલ્યા ગયા. બંને વચ્ચે એ રાત વિશે કોઈ વાત ન થઈ. એક દિવસ રાત્રે મહેશ ફરી ડ્રિંક કરીને આવ્યો. આસ્થા એની રાહ જોતી સૂઈ ગઈ હતી. એણે આવીને સીધો ધીમેથી રૂમનો દરવાજો બંધ કર્યો અને એક દોરડા વડે આસ્થાના બંને પગ સેટીની બંને બાજુ અલગ અલગ બાંધ્યા. આસ્થા જાગી ગઈ ને બોલી, મહેશ, આ શું કરો છો? કેમ મને બાંધી રહ્યા છો? છોડો, મને પેઇન થાય છે. મહેશ કંઈ જ સાંભળ્યું નહીં. એ એના હાથ પણ એ જ રીતે બંને સાઈડમાં બાંધવા લાગ્યો. આસ્થા બૂમાબૂમ કરવા લાગી તો એટલું બોલતા કમરમાં બાંધેલો બેલ્ટ કાઢીને મોં પર બાંધી દીધો. બેલ્ટ જાડા પટ્ટાનો કપડાના મટીરિયલનો બનાવેલો હતો. એનાથી આસ્થાની ચીસો બંધ થઈ ગઈ. આસ્થા સાવ લાચાર થઈ ગઈ. હાથ પગ હલાવીને છૂટવાની નાકામયાબ કોશિશ કરતી રહી. મહેશે એની પત્ની પર જે એનો પ્રેમ ઘણા દિવસથી ઈચ્છતી હતી એની પર એક રિપેસ્ટ જેમ બળજબરીથી પત્નીનો સંબંધ બાંધ્યો. આસ્થા દર્દથી કણસતી રહી અને મહેશ એકદમ જોશમાં પોતાના હોશ ખોઈ એને વધુ ને વધુ કણસાવતો રહ્યો.
થોડી વારમાં એ નશામાં ચકચૂર નીચે ઢળી પડ્યો અને ત્યાં જ સૂઈ ગયો. આસ્થા પોતાને ખૂબ લાચાર માનતી થોડી વાર તો બેભાન જેવી થઈ ગઈ. એ ખૂબ જ રડતી રહી. એને હાથ પગમાં બંધાયેલા દોરડા અને મોં પર બાંધાયેલો બેલ્ટને એની સાથે થયેલા અસહ્ય કૃત્ય એનું મગજ કામ કરવાનું બંધ કરી દીધું. એ કંઈ સમજી ન શકી એને શું કરવું. એસીની ઠંડી હવાથી પૂરો રૂમ થીજી ગયો અને મહેશના આવા અમાનવીય કૃત્યથી આસ્થાના સપનાઓ, એની બધી જ લાગણીઓ, એની અપેક્ષાઓ, એની આકાંક્ષાઓ બધું જ જાણે એક બરફના કટકાની જેમ ઓગળીને વિખરાઈ ગયું. આસ્થાની આંખો ચોધાર આંસુએ વરસાવતી રહી. એ એમ જ જીવતી લાશ જેમ એમ જ બંધાયેલી પડી રહી. સવારે મહેશે ઉઠીને એના દોરડા ખોલતા આસ્થાને ધમરોડીને બૂમો પાડતા કહ્યું, ચાલ ઊભી થા, મારું ટિફિન તૈયાર કર, મારે જોબ પર જવાનું મોડું થશે, જલ્દી કર. એમ બોલતા એક થપ્પડ પણ લગાવી દીધી. આસ્થાએ જેમ તેમ કરીને એનું ટિફિન તૈયાર કરી આપ્યું. એ માંડ ચાલી શકતી હતી, પરંતુ એ કંઈ જ બોલી શકી નહીં. એને મહેશનો ખૂબ જ ડર લાગવા માંડ્યો. થોડા દિવસે મહેશે કંઈ જ ન કહ્યું. બંને વચ્ચે વાતચીત થવાની બંધ થઈ ગઈ. એક દિવસ ફરી મહેશે એ જ કૃત્ય કર્યું અને આસ્થાની એ જ મનોદશા, એવી જ વેદના હવે આસ્થાને આ થોડા દિવસે સહન કરવું પડતું. મહેશનો ત્રાસ વધતો જ ગયો. હવે એને નવું ચાલુ કર્યું. એ રોજ રાત્રે નવી છોકરીને ઘેર લાવવા લાગ્યો અને એની સામે આસ્થા સામે ગેરવર્તન કરવા લાગ્યો. આસ્થા ખૂબ સહન કરતી રહી. આસ્થાને બાંધીને એ બીજી છોકરી સાથે રોમાન્સ કરતો. આસ્થાની સહન શક્તિ હવે જવાબ દઈ રહી હતી. એના મનમાં ઉઠતા સવાલોએ એને ખૂબ ઝંઝોળી. એકવાર એણે બંધાયેલી હાલતમાં જ મહેશને પૂછ્યું, મહેશ, બસ હવે બહુ થયું. તારા મારી સાથેના આવા વર્તનનું કારણ કે મેં તારું શું બગાડ્યું છે? કેમ મારી સાથે આવું વર્તન કરે છે? હવે મારાથી આ બધું સહન નથી થતું. ઓહો, આજે તો મૂંગીને જીભ આવી. મહેશે એમ બોલતા એના મોં પર એના જ દપાટાથી પટ્ટી મારી અને ફરી કહેવા લાગ્યો, તારે એ જાણવું છે ને કે હું તારી સાથે આવું કેમ કરી રહ્યો છું? તો કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી જીવતી રહીશ ને ત્યાં સુધી હું આમ જ રહીશ તારી સાથે. તારો કોઈ વાંક નથી. એમાં વાંક છે તારા બાપનો. મેં કહેલું બધું જ ન આપ્યું મને. એમાંથી મારી માગણીઓ 40% બાકી રહી ગઈ. તારા લોભી બાપના કારણે. તું સહન કરી રહી છે અને કરતી જ રહીશ, કારણ કે તારા બાપની ઇજ્જત ઉછાળવા તું પાછી તો નહીં જાય. અને અહીં તારું કોઈ છે જ નહીં કે તને સાંભળે કે સાચવે. હા, હવે તો તું મારા હાથની ક્યુટસી બાર્બી ડોલ છે. મારું મન થશે એમ હું રમીશ. મને તો તારા કરતા ક્યારની સારી છોકરીઓ મળી જાય. તારા કારણે મારા સપનાઓની વાટ લાગી ગઈ છે. તને તડપતી જોઈને મને ખૂબ ઠંડક વળે છે. આસ્થાની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી. મહેશે એક જીવતી લાશ જેવી એને બનાવી દીધી હતી. આસ્થાના જીવનમાં લગ્ન પછી સોનેરી સૂરજ ઉગવાને બદલે અમાસનો અંધકાર છવાઈ ગયો હતો. અને મહેશના છેલ્લે કહેલા શબ્દોથી તો એનું અસ્તિત્વ જ અંધકારમય દેખાવા લાગ્યું. ક્યારને ન કલ્પેલા વળાંક પર આવીને ઊભી હતી આસ્થાની જિંદગી. એ દિવસ આસ્થાના મહેશના ઘરનો છેલ્લો દિવસ હતો. હવે એને કોઈ અપેક્ષા નહોતી રહી કે ન ઇન્ડિયા પાછા જવાની ઈચ્છા. એને જીવનમાં કોઈ રસ જ નહોતો રહ્યો. એને એની મંજિલ પણ ખબર નહોતી. એને ખબર હતી તો બસ એટલી જ કે બસ હવે બહુ થયું. એ હવે અહીં તો નહીં જ જીવી શકે. આસ્થા આ કારમો આઘાત સહન ન કરી શકી. એની માનસિક પરિસ્થિતિ બગડી રહી. એ ડિપ્રેશનનો શિકાર બની. છેલ્લી વાર પણ મહેશે એની સાથે એ જ ક્રૂરતાભર્યું વર્તન કર્યું અને એના દહેજ માટેના શબ્દો સાથે પપ્પાની ઇજ્જતના વિચાર માત્રથી
એનું હૈયું કંપી ઉઠવા લાગ્યું. એ પહેરેલ કપડે ત્યાંથી ચાલી નીકળી. એ ચાલતી ચાલતી જ રહી. ન કોઈ મંજિલ ન ઠिकाना. मैं मुसाफिर हूं यारो, मुझे बस है चलते जाना, बस चलते जाना. આસ્થાને કંઈ જ ભાન નહોતું. એનું અસ્તિત્વ એને ઘેરી વળ્યું હતું. એક જ સવાલ એને વારવાર હચમાવી મૂકતો હતો. મારો શું વાંક? બસ હવે બહુ થયું. હવે નથી જીવવું. ત્યાં પહોંચવું છે જ્યાં ન તો કોઈ બંધન હોય, ન આબરૂની ચિંતા, ન કોઈ માતા પિતા, ન આવો પતિ, કોઈ જ નહીં. અનંત આકાશની નીચે એક હવાની લહેર સાથે મારે ઝૂમવું છે. એક શ્વાસ ખુલીને લેવો છે. આવો રીત રિવાજોના વાડામાં બાંધાઈને નથી જીવવું. બસ હવે બહુ થયું. એ સવારની જ એમ જ પોતાના વિચારોમાં ખોવાયેલી અજાણ્યા દેશમાં અજાણી ધરતી પર વગર મંજિલે ચાલતી ગઈ. અચાનક એની આંખો સામે બધું જ ગોળ ગોળ ફરવા લાગ્યું. એના પગ લથડવા લાગ્યું. એનો પોતાનો પરનો કાબુ મોજા મારતા દરિયામાં નાવની જેમ હાલક ડોલક થવા લાગ્યો. એક ચાલવાની લોનમાં એક અચાનક જ રાતના 2 વાગે ઢળી પડી. સૂર્ય ધીમે ધીમે ઉગવાની તૈયારી કરી રહ્યો હતો. ચંદ્રનું પ્રકાશ સૂર્યની લાલીમાં ગરકાવ થઈ રહ્યું. આસ્થા હજુ પણ એમ જ એ લોનમાં પડી હતી. એક યુવાન સવારમાં 5 વાગ્યે વોકિંગ માટે નીકળ્યો. એ યુવાનના કાનમાં ઇયરફોન અને નજર ઉગતા સૂરજ પર હતી. એ સવારના સુંદર વાતાવરણની મજા લેવામાં વ્યસ્ત પોતાની ધૂનમાં ચાલતો ગયો. ત્યાં જ અચાનક આછા અંજવાળામાં એના પગ સાથે કંઈક અથડાયું હોય એવું એને લાગ્યું. એણે નીચે જોયું તો કોઈ છોકરી બેભાન અવસ્થામાં પડી હતી. એ થોડી વાર માટે તો ડરી જ ગયું. એણે નીચે બેસીને ચેક કર્યું. શ્વાસ હજુ ચાલી રહ્યા હતા. એ જોઈ એ યુવાનને હાશકારો થયો. એણે મોબાઈલમાં લાઇટ કરી આસ્થાને બધી બાજુથી સરખી રીતે જોઈ. એ વિચારવા લાગ્યો કે આટલી સુંદર છોકરી અહીં કેમ આમ આવી હાલતમાં પડી છે. નથી પગમાં ચંપલ કે નથી કપડાના ઠેકાણા. પણ એને જોતા તો એવું લાગી રહ્યું છે કે એ ઇન્ડિયન છે અને કોઈ રહીશ ઘરની છે. તો કેમ આવી હાલતમાં એ અહીં શું કરી રહી હશે? અનેક સવાલો એના મગજમાં ઉઠ્યા. ખબર નહીં કે એ અજાણી છોકરી માટે એને કેમ એટલી કરુણા ઉપજી. ત્યાં જ આસ્થાએ બેભાન અવસ્થામાં જ બૂમ પાડી, બસ હવે બહુ થયું. એ યુવાન એને એ બૂમથી એકદમ ડરી ગયો. શું બહુ થયું એમ પૂછતા આસ્થાને હલાવી. આસ્થાના શ્વાસની ગતિ એકદમ વધવા લાગી. એક જ રટણ ધીમેથી કરતી રહી, બસ હવે બહુ થયું, બસ હવે બહુ થયું. નહીં ના દૂર જા, નથી સહન થતું, મરી જાઉં. અડીશ નહીં મને. એ યુવાને એને માથું ધીમેથી પોતાના ખોળામાં લીધું અને પોતાની પાસે રહેલી પાણીની બોટલમાંથી એના મોં પર પાણીનો છંટકાવ કર્યો. આસ્થાનું ગળું એકદમ સુકાઈ રહ્યું હતું. મોં પર છંટકાવ કરેલા પાણીમાંથી હોઠ પર પડેલી 1-2 બૂંદ એને જીભથી લઈ ગળું ભીનું કરવાની કોશિશ કરી. એ જોઈ યુવાને એને પાણી પીવડાવ્યું. પાણી પીને આસ્થા ફરી બેભાન થઈ ગઈ. યુવાને એને એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી. હોસ્પિટલમાં તરત જ એની ટ્રીટમેન્ટ શરૂ થઈ. એના શરીર પર રહેલા ઘાવની મરમપટ્ટી કરી. ડિપ્રેશનનો શિકાર બની એમ કહ્યું ડોક્ટરે. પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું કે કોઈ વધુ મેડિસિન નહીં આપી શકાય. એ પ્રેગ્નન્ટ છે, માટે જરૂરી સારવાર સાથે થોડું સારું વાતાવરણ એને શાંતિ આપશે. બાળક આવી જાય પછી જ બધું ટ્રીટમેન્ટ કરી શકાશે. એ યુવાનનું નામ હતું કેવલ અને એની પત્નીનું નામ હતું ક્રેની. ક્રેની ઇટાલિયન હોવા છતાં ખૂબ જ લાગણીશીલ સ્વભાવની હતી. એ બંને સારી કંપનીમાં જોબ કરતા હતા. કેવલ અને ક્રેની
બંને આસ્થાને પોતાના ઘેર લઈ ગયા. આસ્થા કંઈ જ બોલતી નહીં, કોઈ જ રિએક્શન નહીં. એ રૂમમાં સૂનમન પડી રહી હતી. મન થાય તો પડેલું જમતી. એમને આસ્થાનું નામ પણ ખબર નહોતી. એ લોકો આસ્થાને સ્વીટી કહીને જ બોલાવતા. પૂરો દિવસ તો એ લોકો આસ્થા સાથે રહી શકે એમ નહોતા, માટે કેવલે નાઇટ ડ્યુટી માટે અપ્લાય કરી દીધેલું. થોડા દિવસમાં જ એ દિવસ ઘેરે રહેતો ને રાત્રે ક્રેની હવે આસ્થાના શરીરના ઘાતો રૂસાઈ ગયા હતા, પરંતુ એની માનસિક પરિસ્થિતિ સુધારવાનું નામ નહોતી લેતી. જ્યારે પણ આસ્થાએ કેવલને જોતી ખૂબ જ ડરી જતી. એ કંઈ બોલતી નહીં, પણ એને જોઈને પોતાના મોં પર ઉજરડા પાડતી. ક્યારેક નખ ચાવવા લાગતી ને ક્યારેક વોશરૂમમાં જઈને સંતાઈ જતી. એની આંખોમાં ડર સાફ સાફ જોઈ શકાતું. આ વાત કેવલે ડોક્ટરને પણ કરેલી. ડોક્ટરે કહ્યું કે કોઈ તો બહુ મોટું કારણ જવાબદાર છે એના આવા વર્તન માટે, પણ એ ઠીક થાય પછી જ ખબર પડે. કદાચ એ પુરુષ જાતથી જ ડરે છે, અથવા કદાચ એમ પણ કહી શકાય કે એ પુરુષ જાતને ખૂબ નફરત કરવા લાગી છે. કદાચ એની આવી હાલતનું કારણ એવી જ કોઈ ઘાવ હોય. 6 મહિના પછી આસ્થાએ સિઝેરિયન ડિલિવરીથી એક ક્યુટ પરીને જન્મ આપ્યો, પણ એને કર્યા કંઈ ભાન હતું. એ તો કંઈ રિસ્પોન્સ ન આપતી. બાળકીના જન્મ પછી આસ્થા એક માં બની ચૂકી છે એ વાત પોતે નહોતી સ્વીકારી શકતી. એ બાળકીને જોતી, પણ એને હાથમાં લઈને પ્રેમ કરવાની એને ઈચ્છા ન થતી. એને એના ચહેરામાં પણ મહેશ જ દેખાતો. એ કદાચ મહેશનું અંશ હતી, માટે એનું મન એને સ્વીકારી નહોતું શકતું. છતાં એક માં તો માં જ હોય છે. એને એનું રડવું ન ગમતું. એ પરીના રડવા પર એને હાથમાં લઈ છાની રાખતી, પરંતુ એની બધી જ માવજત માટે હજુ એ સમક્ષ નહોતી. એ ગમે ત્યારે ચક્કર ખાઈને પડી જતી, માટે કેવલ અને ક્રેની પરીની પણ સંભાળ રાખતા. હવે આસ્થાને એક સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જવામાં આવી. અમુક મેડિસિન અને સંભાળ સાથે એની તબિયત થોડી સુધરવા લાગી, પરંતુ હજુ પણ એ કંઈ બોલતી નહીં. એ પરીને રમાડતી, પણ ચૂપચાપ. એકવાર એના ડોક્ટરે એના પર એક પ્રયોગ કર્યો. એમણે એક મોટા ટેબલ પર ઘણી વસ્તુઓ રાખી. બ્યુટી પાર્લરને લાગતી કોસ્મેટિક્સ, સોય દોરો, કોમ્પ્યુટર, કિચનવેર, બુક્સ ને સાથે કાગળ પેન, અમુક ચિત્રો વગેરે. અને આસ્થાને કહ્યું, આજે મને બતાવો કે તને શું ગમે છે. આસ્થા કંઈ જ બોલી નહીં. એટલે ડોક્ટરે થોડી વાર માટે એને એકલી મૂકી અને એ બહાર એની ગતિવિધિઓ પર નજર કરવા લાગ્યા. થોડી વાર આસ્થા સ્થિર થઈને બેસી રહી. પછી એ ટેબલ પર રાખેલી વસ્તુઓ જોવા લાગી. ધીમે ધીમે એ બધી વસ્તુઓ હાથમાં લઈને જોવા લાગી. વાર એ એમ જ કરતી રહી. પછી એણે સોય દોરો અને કિચનવેર ખોળામાં રાખ્યું. આ જોતા જ ડોક્ટર અંદર આવ્યા. એમને જોઈ એ ખોળામાં રાખેલી બધી વસ્તુઓ પાછી મૂકવા ગઈ. ત્યાં જ ડોક્ટર બોલ્યા, બેટા, એ તમે ઘેર લઈ જઈ શકો છો. ક્રેની સાથે એ ઘેર આવી. કેવલ ઘણા ક્લોથ્સના ટુકડા, સિલાઈ મશીન અને સિલાઈને લગતો સામાન લઈ આવ્યો. એ બધું જ એના રૂમમાં રાખવામાં આવ્યું. આસ્થા લગભગ 1 વર્ષ મૌન જ રહી, પણ ધીમે ધીમે એ સિલાઈ મશીન અને પરી સાથે સમય કાઢવા લાગી. હવે કેવલ અને ક્રેનીની મહેનત રંગ લાવી રહી. આસ્થા ઇન્ડિયન સ્ટાઇલમાં લેડીઝ કુર્તા સીવવા લાગી. એની ખૂબ સારી કિંમત આવતી. હવે એ થોડું બોલવા પણ લાગી હતી અને કેવલ સાથે એ ખૂબ વાત પણ કરતી. એ બંને એના સારા મિત્રો બની ચૂક્યા હતા, પરંતુ ક્રેની અને એ ઈશારામાં જ વાત કરતો. જ્યારે કેવલ સાથે એ હિન્દીમાં વાત કરતી, કારણ કે ક્રેની ઇટાલિયન્સ બોલતી, જ્યારે આસ્થા મરાઠી અને હિન્દી જ સમજતી. કેવલ એ ઇટાલિયન અને હિન્દી બંને સમજતું, માટે આસ્થા અને કેવલનું મિત્રતાના સંબંધમાં બોન્ડિંગ જોડાણ સારું હતું. પરંતુ હજુ સુધી એના અને મહેશ વિશે એને ક્યારેય કોઈ વાત કરી નહોતી.
કે ન તો કેવલે ક્યારે પાસ્ટ વિશે પૂછેલું. એક દિવસ વાત છે, કેવલ પરી માટે એક બાર્બી ડોલ લાવ્યો. પરીએ જોઈને ખૂબ જ ખુશ થઈ. એ એનાથી રમી રહી હતી, પરંતુ હજી એ 5 મહિનાની જ હતી. 5 મહિનાનું બાળક કોઈ પણ રમકડું પટકાવીને જ રમે. એ પછડાટના અવાજ સાથે એ હસે, જે બાળ સહજ હતું. પરી પણ એમ જ રમી રહી હતી અને આસ્થાને નજર એના પર પડી. એ દોડીને એ બાર્બી ડોલ લઈને રૂમમાં પૂરાઈ ગઈ. એ ડોલને ગળે લગાવી એ ખૂબ જ રડવા લાગી. આસ્થાને આમ જતી જોઈને કેવલ પણ એની પાછળ ગયું. આસ્થા બોલી રહી હતી, બસ હવે બહુ થયું. પ્રેમથી રમાડ બાર્બી, એને મારીશ નહીં, પટકાવીશ નહીં એને. હું નથી જોઈ શકતી, હું રમકડું નથી, બસ હવે બહુ થયું. એટલું બોલી એ ઘણા સમય ફરી એ મહેશ અને એની હરકતોને યાદ કરી રડી. કેવલના ખોળામાં માથું રાખીને એ ખૂબ રડી. એણે કેવલને બધી જ વાત આજે કરી દીધી. આજે એના મન પરથી ભાર હળવો થઈ. આજે એનો દરેક દુઃખને જાણે કિનારો મળ્યો. આસ્થા અને કેવલની મિત્રતા ખૂબ ગાઢ બનતી ગઈ. સાથે સાથે ક્રેરીનો પણ સાથ મળતો રહ્યો. કેવલે એક બ્યુટીક ચાલુ કરાવ્યું. આસ્થાએ દિલો જાન લગાવી એ બ્યુટીક આગળ વધાર્યું. એને ક્યારેય ન ફરી મહેશના ઘેર જવાનું વિચાર્યું કે ન એ ફરી ઇન્ડિયામાં પાછી ફરી. એ પરી સાથે અલગ ઘર લઈને રહેવા લાગી. કેવલ અને ક્રેની એની જિંદગીમાં ખૂબ જ મહત્વ ધરાવતા. એમના સાથથી એ બધા દુઃખમાંથી ઉગરી ગઈ અને એક સ્વમાનની જિંદગી જીવવા લાગી. એકવાર અનાયાસે જ મહેશ એના બ્યુટીક પર આવી ચડ્યો. આસ્થાને માલકીન તરીકે જોઈને એ એની માફી માંગવા લાગ્યો. એ ખૂબ જ પસ્તાવો કરવા ઘેર પાછી ફરવા ખૂબ જ કર્યું, કારણ કે એની નોકરી એની હરકતોને કારણે ગઈ અને પ્રોપર્ટી બધી છોકરીઓ પડાવી ગઈ. એને કોઈ સારી કંપની જોબ આપવા તૈયાર નહોતી. એ એક વેઇટર બનીને જીવી રહ્યો છે એવું એનું ઘર એને આસ્થાને કહ્યું. એની વાતો સાંભળ્યા પછી આસ્થાએ કહ્યું, બસ હવે બહુ થયું, તું ચાલ્યો જા અહીંથી. મહેશ એમ જાય એમ નહોતો અને ડ્રિંક પણ ખૂબ કરેલું હતું. એને આસ્થાનું ગળું પકડતા કહ્યું, જાઈશ તો ખરી, પણ છેલ્લી વાર મારી બાર્બી ડોલને રમાડતો જાવ. એમ કરતા એને ગળું જોરથી દબાવવાની કોશિશ કરી. ત્યાં જ આસ્થાએ કાતર હાથમાં લઈને ગુપ્ત પોઈન્ટ પર મારતા બોલી, બસ હવે બહુ થઈ. હું તારા હાથની બાર્બી ડોલ નથી, સમજી લેજે. હું હવે એ આસ્થા નથી જે તારા પર શ્રદ્ધા રાખીને તને ભગવાન માનતી. હવે હું સમજુ છું કે તારા જેવા અત્યાચારી રાક્ષસને કેમ પહોંચાય. આટલું બોલતા એને ધક્કો મારી જોશથી એક ક્રિક મારતા બોલી, આ તો પ્રસાદ છે. જીવવું હોય તો ફરી ક્યારે મારી સામે ન આવતું. જા, એમ માફી તને મારી દીકરીના બાપ તરીકે આપી. મહેશ બોલતો નીકળ્યો કે બસ હવે બહુ થઈ. હું ક્યારેય તારી સામે નહીં આવું. અંતમાં એક પંક્તિ આસ્થાની મનોસ્થિતિને રજૂ કરીને કહીશ, નથી હું તારા હાથની બાર્બી ડોલ. બખૂલી સમજુ છું. હવે મારો મોલ સ્ત્રી છું. શક્તિનું સ્વરૂપ હું અંગારો. જો આવ્યો આગળ વિધિ કરું હોલ. અત્યારે એ એની દીકરી સાથે એક સોમાન ભરી જિંદગી જીવી રહી છે. મિત્રો, આજની વાર્તા તમને પસંદ આવી હશે. આશા રાખું છું. પસંદ આવી હોય તો લાઈક કરી દો અને શેર કરી દો. અને ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં તો રાધે રાધે તો લખી જ નાખજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.